ઘર સંસારમાં કજિયાનું એક બહુ મોટું કારણ છે સ્વાદ, રસાસ્વાદ, ખાવાની વૃત્તિ. ગામનો લવજી દરજી કામ કરે, લવજી દરજી એનું નામ, અને ઘરે ઘરે જાય અને સીવવાનું કામ કરે. ત્યાંથી જે વસ્તુ વગેરે બધું મળે એ પોતાને ઘરે લાવે. એમાં પટેલે એકવાર એમને રીંગણા આપ્યા. પટેલે એકવાર એમને રીંગણા આપ્યા કે લે લવ્યા, આ રીંગણા શાક બનાવીને ખાય છે. હવે આ લવજીભાઈને, કોઈનું લવજીભાઈ નામ હોય તો રાજી રહેજો, પણ વાત આખી સાંભળવા જેવી, એમાંથી બહુ સારો આપણને એક વિચાર પ્રાપ્ત થાય એવું છે. લવજીને રીંગણા બહુ ભાવે. એને એટલી બધી ઈચ્છા થઈ ગઈ અને કે સારું પટેલ કામ કરો, હું છે ને આ રીંગણા પેલા ઘરે આપી આવું. થેલીમાં ભરીને દોડ્યો અને દોડતા ઘરના ઉમરામાં આવીને ઊભો રહીને કહે છે, એટલે સાંભળે છો, મર્યાદાનો સમય હતો એટલે એ નામ ન લે, એટલે કે સાંભળો છો, આ રીંગણા લાવ્યો છો, આ રીંગણાનું બપોરે શાક બનાવજે ભરીને મસ્ત મજાનું, બપોરે આજે જલસો કરવો છે. આમ બોલતો ગયો, રીંગણાની થેલી મૂકી અને ભાઈ પાછો કામે લાગ્યો. આ બાજુ બાઈ માના છાણા થાપતા હતા, ઘરના કામકાજ કરતા હોય, એને હાય આ બધી કરી, બપોર પેડી, પણ લવજી કામ કરવા બેઠો, સીવવા બેઠો, એના મનમાં નકરા રીંગણા 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 જ થયા કર્યું. હમણાં બપોર પડી જશે, હંચો મૂકી અને ઘરે જાય અને ઘરે સરસ બાજરાનો રોટલો અને હાયરે રીંગણાનું સરસ શાક, મજા પડી જવાની છે. ભગવાનનો ભગત હોય એ ભગવાનને યાદ કરે, રામ 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 યાદ કરે, આ રીંગણા 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 યાદ કરે. બપોર સુધી આવી રીતના કામકાજ કરતો, વિચાર કરતો રહ્યો અને મોજ કરતો રહ્યો. રીંગણાનું નામ આવે ને એના મોઢામાં પાણી છૂટે. ભાવતા હોય એની વાત છે. આ બધાને અનુભૂતિ પણ ન થાય બધી. ઘરે ગયો, હાથ પગ ધોઈને જમવા માટે બેઠો. જ્યાં જમવા બેઠો અને થાળીમાં રોટલો પીરસાણો અને રોટલાની હારે અડદની દાળ પીરસાણી, છાશ મુકાણી, અથાણું મૂક્યું. ખાવાનું ચાલુ કરીને એના ઘરના કેવો ચાલુ કરો જમવાનું. લવજીભાઈ કે રીંગણાનું શાક ક્યાં? શાક ક્યાં? રીંગણાનું શાક નથી બનાવ્યું? શાક પહેલાં લાવ્યું પછી ચાલુ કરીએ. એટલે એના ઘરને કીધું કે રીંગણાનું શાક નથી બનાવ્યું. હે, કેમ ન બનાવ્યું? તમે જ્યારે રીંગણા આપવા માટે આવ્યા એ પહેલાં મેં દાળ ઓરી દીધી હતી. ઓરી દીધી એટલે બાફવા મૂકી દીધી હતી. એટલે રીંગણાનું શાક કાલે કરીશ, સાંજે બનાવીશ, અત્યારે તમે આ જમી લ્યો. અને આનો મગજ ગયો, બાટલો ફાટ્યો અને ક્રોધમાં બોલ્યો, મુઈ રાંડ, તને હાંગા પટેલનો કુવોય મળતો નથી. હાંગા પટેલે રીંગણા આપ્યા હતા અને હાંગા પટેલનો કુવોય મળતો નથી. આમ મનમાં ને મનમાં એટલી બધી દાય અને મોઢા દ્વારા બહાર નીકળી અને પેલા બાઈ માણસને પણ તમોગુણ વ્યાપી ગયો. એને સહન થયું નહીં. હું તો એમ કહું સહન ઘણું કર્યું હોય છે, પણ હવે લિમિટ આવી ગઈ છે. એને તમોગુણ વ્યાપેલો. આના શબ્દ એટલા કડવા, તને હાંગા પટેલનો કુવોય મળતો નથી. અને બાઈ માણા તરત ત્યાંથી ભાગી અને સીધી પેઢી હાંગા પટેલના કૂવામાં. લે મને મળ્યો. હાંગા પટેલના કૂવામાં પડી દેહ ટૂંકાવી દીધો. પછી તો પોલીસ કેસ વગેરે ઘણું બધું થયું અને 10 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું. અને 10 વર્ષ પછી અહીંયા કે આબરૂ કાંઈ રહી નહીં, અહીંયા પછી બીજા કોઈ આપે નહીં. પછી લવાભાઈ મુંબઈ ગયા અને ત્યાં 2 વર્ષ આમ તે માટા માર્યા, થોડું કામકાજ સેટ કર્યું અને ત્યાં વળી બીજું ઘર કર્યું. અને સંતોએ લખ્યું કે 12 વર્ષે પછી લવાભાઈને વઘાર બેઠો. કેટલા? 12 વર્ષે વઘાર બેઠો, બીજું લગ્ન કર્યું અને રીંગણાનું શાક ખાધું. એ થોડીક વાર જાળવી ગયો હોત તો 5 કલાક પછી મળી જાત એને. 5-7 કલાક પછી ને શાક રીંગણાનું મળી જાત. બહુ ઈચ્છા હોત, પણ સ્વાદ શું કરાવે એનું કાંઈ નક્કી નહીં.
સ્વાદ ક્યાં સુધી લઈ જાય એનું કંઈ ઠેકાણું નહીં. માટે ભગવાનના ભક્તો સ્વાદને વશમાં કરવો, સ્વાદને કંટ્રોલમાં કરવું, સ્વાદના કંટ્રોલમાં આપણે નથી જવું. સમય ભગવાનની બહુ સરસ એક વાત મને યાદ આવે. ધરમપુરથી ગુણાતીતાનંદ સ્વામીની સાથે કુશળ કુંવરબાઈએ એક અથાણાની બરણી મોકલેલી. કયા ગામથી? ધરમપુરથી કુશળ કુંવરબાઈએ સ્વામિનારાયણ ભગવાન માટે ગુણાતીતાનંદ સ્વામીની સાથે એક અથાણાની બરણી મોકલી કે લ્યો આ મહારાજને પહોંચાડજો. ગુણાતીતાનંદ સ્વામી અથાણાની બરણી લાવ્યા. મહારાજ એ સમયે કરિયાણા ગામમાં બિરાજમાન. આ કારિયાણી ગામમાં મહારાજ બિરાજમાન અને કારિયાણી ગામમાં મહારાજના દર્શન કર્યા, દંડવત કર્યા. અથાણાની બરણી જે રાજમાતાએ આપેલી મહારાજની પાસે મૂકી, લ્યો મહારાજ આ પ્રેમી ભગતની સેવા તમારા સુધી મહારાજ મેં પહોંચાડી. મહારાજ બહુ રાજી થયા અને સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામીને 22 વાર મળ્યા. ઓહો, 22 વાર મહારાજ ભેટીને મળ્યા. પછી મહારાજ કે શું આવ્યું છે? મહારાજ અથાણું આપ્યું છે તમારા માટે. મહારાજે અથાણાનું ઢાંકણું ખોલ્યું, બરણીનું ઢાંકણું ખોલ્યું. એવી સરસ મજાની સોડમ એમાંથી આવી. અથાણા પણ બનાવતા આવડતા હોય તો બને, બાકી હવેની પેઢી અથાણા તૈયાર લાવવામાં માનશે, બનાવવામાં કોઈ નહીં. મને કાઠી બહુ, મહેનત બહુ. પહેલાં તેને ધોવું, સાફ કરવું, સુધારવું, એને હૂકવવું, પછી એમાં બોળો ચડાવવો, ઘણી માથાકૂટ છે બધી. એટલે આજે બધાએ રેડીમેડ માલના ગ્રાહકો છે ભાઈઓ. માનું બનાવેલું અથાણું હવે પછીની પેઢી જોવા પામશે નહીં. મહારાજે બરણીનું ઢાંકણું ખોલ્યું. એવી સરસ મજાની સોડમ એમાંથી છૂટી. તે ચારેય બાજુએ સોડમ ફેલાણી. એટલી બધી સરસ સુગંધ આવી. મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી, હા મહારાજ, આને ઉકરડે નાખી દો. બોલો, આને ઉકરડે નાખી દો. ગુણાતીતાનંદ સ્વામી કે હારું મહારાજ, જેવી તમારી આજ્ઞા, તમે જેમ રાજી થાવ એમ. ગુણાતીતાનંદ સ્વામીએ જ્યાં બરણી એડી અને ત્યાં પ્રાગજીત હવે ઠેકડો મારીને આવ્યા. હા સ્વામી, રહેવા દેજો, એને ઉકરડે નહીં ફેંકતા. કારણ કે પ્રાગજીત દવેને થોડો સ્વાદ પ્રધાન, એને ખાવાની થોડી રુચિ થોડું વધારે પડતું. એટલે એ કે સ્વામી એને આને નાખી નહીં દેતા. સ્વામી કે કેમ? મહારાજે કીધું ને, મહારાજને ન જમવું હોય તો કાંઈ નહીં, હું જમીશ. પણ પ્રાગજી ભગત, આ તમે બ્રાહ્મણના તમારે હાલે નહીં. પ્રાગજી દવે કે સ્વામી ચિંતા તમે છોડો, હું એ અથાણું ધોઈને ખાઈશ. પાણીથી ધોઈ અને હું અથાણું ખાઈશ, પણ તમે ઉકરડે ફેંકતા નહીં. મારા રસ્તા હસતા કે જુઓ તો ખરા, આ ખાધાનો કેટલો સ્વાદિયો માળા છે. એ અથાણું ધોઈને ખાવા માટે તૈયાર થાય. મહારાજ કે આને જેટલો આ અથાણામાં સ્વાદ છે એટલો ભગવાનના ભગતને ભગવાનની મૂર્તિનો સ્વાદ આવવો જોઈએ. ત્યારે કલ્યાણ થાય અને ત્યારે ભગવાનનું સુખ એને આવ્યું એમ કહેવાય. આવી અદ્ભુત વાત છોલા ભક્તજનો. માટે ફરીને એકવાર વાતની યાદી આપીશ કે જીવવા માટે ખાવું, ખાવા માટે ન જીવવું. ઘરમાં જે કાંઈ ભોજન બન્યું હોય ભગવાનનો પ્રસાદ માનીને જમવું. અને ભોજન વેળાએ સ્વાદને કારણે, સ્વાદમાં 19-20નો ફરક હોય, કદાચ 18-20નો કદાચ ફરક હોય, પણ એને લઈ અને માથાકૂટ કરવી નહીં. અમુક તો ડાળના વાટકાના છૂટા ઘા કરતા હોય છે. એવું આપણે જાણ્યું છે, સાંભળ્યું છે, આપણે જોયું નથી. તમે કદાચ જોયું હોય, કદાચ કર્યું હોય. ડાળના છૂટા ઘા કરે, વાટકીઓના ઘા કરે, રકાબીઓના ઘા કરે. બરાબર ન બન્યું હોય તો આટલો બધો ક્રોધ ભગવાનના ભગતને સારો નહીં. બહુ પ્રેમથી પ્રસાદ માની અને અંગીકાર કરીએ, જમીએ, જેથી કરી અને આપણું જીવન સાત્વિક થાય. સ્વાદ છે એ
કયા ગુણનું પ્રતીક છે? રજોગુણનું પ્રતીક છે. ત્યારે ભગવાનના ભક્ત રજોગુણમય ન હોય, ભગવાનના ભક્ત સત્વગુણમય હોય, અને સત્વગુણ જેટલો જીવનમાં વધશે એટલું પરમાત્માનું સુખ આપણને પ્રાપ્ત થશે, પરમાત્માની સ્મૃતિ એટલી વધતી જશે. માટે આ એક વાત પણ ખાસ યાદ રાખવા જેવી છે. નીલકંઠ વર્ણિની કથા જે ચાલે છે, આ ત્રિપત્રીની કથા, એ અંતર્ગત આપણે આ પ્રસંગ સાંભળો કે સ્વામિનારાયણ ભગવાન એ બિલકુલ નિર્સ્વાદી હતા. એને સહેજ પણ સ્વાદમાં રુચિ નહીં. હા, પોતાના ભક્તોના ભાવ પૂર્ણ કરવા માટે, એના કોડ પૂરા કરવા માટે, પ્રભુ એને રાજી કરવા માટે પ્રેમથી જમે. એ એમની દયા છે, એમની કરુણા છે, એમની દયા છે. દુર્યોધન કે મેવા ત્યાગી, દુર્યોધન કે મેવા ત્યાગી, સાગવે દોર ઘર પાએ, સાગવે દોર ઘર પાઈ, સબસે ઊંચે પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન પોતાના ભક્તના પ્રેમને વશ થઈ અને જે ભોજન હોય તે પ્રભુ સ્વીકારે છે. એવું નથી કે ભગવાન લાડવા, પેંડા, કાજુ કતરી વગેરે વગેરે સારા સારા પકવાન જમનારા છે. ભગવાન ભાવ જમનારા છે. જેમાં તમારો ભાવ હોય પ્રભુ એ અંગીકાર કરે છે, પ્રભુ એ સ્વીકાર કરે છે. માટે ભગવાનના ભક્તો આટલી થોડી વાત ધ્યાનમાં રાખશો.